લઈ લેવામાં આવતી હોય, કોઈને કોઈ પરીક્ષા કોઈને કોઈ કારણસર વિવાદમાં આવે છે। ખૂબ ઓછી પરીક્ષાઓ છે જે આસાનીથી પૂરી થઈ જાય છે, પણ ગુજરાતની અંદર પરીક્ષાનું નામ આવે એટલે વિવાદ થાય, એમાં જરાય અતિશયોક્તિ પણ છે નહીં। નમસ્કાર, આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો જનતાની વાત। હું જરાક ગુજરાતમાં યોજાતી કોઈ પણ પરીક્ષા જો વિવાદમાં ન આવે તો કેમ ચાલે? દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈને કોઈ વિવાદ થતો જ રહે છે। અગાઉ અનેક પરીક્ષામાં કૌભાંડો થયા છે, પરીક્ષાઓ રદ પણ કરવી પડી છે। વધુ એક પરીક્ષા હાલમાં શંકાના ઘેરામાં આવી છે, ત્યારે કઈ છે આ પરીક્ષા અને શું થયો તેમાં વિવાદ? આવો જોઈએ, જાણીએ, સમજીએ। પૈસાથી, કરપ્શનથી, સેટિંગથી સરકારી ભરતી કરવામાં આવતી હોય એવું આખું વ્યવસ્થિત ષડયંત્ર સરકારમાં ચાલી રહ્યું છે। કંઈ પણ ગરબડ હશે તો અમે બીજી વાર એક્ઝામ લેતા અચકાઈશું નહીં। વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ। શું પેપરમાં થઈ ગયું મોટું સેટિંગ? એક સિરીઝમાં કેવી રીતે હોય જવાબ? સ્ટાફ નર્સની પરીક્ષામાં પણ થયું કૌભાંડ। ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તો તે પરીક્ષા ન કહેવાય, અને આ અમે એટલા માટે કહી રહ્યા છીએ કે ગુજરાતમાં અગાઉ અનેક સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિવાદમાં રહી છે। ઘણી પરીક્ષાઓ રદ પણ કરવી પડી છે, તો કેટલીક પરીક્ષાઓ રદ કરવા માટે ઉમેદવારોએ આંદોલન કરવા પડ્યા છે, ધરણા કરવા પડ્યા છે અને પોલીસની લાઠીઓ ખાવી પડી રહી છે। ત્યાં વધુ એક પરીક્ષા વિવાદમાં આવી। આ પરીક્ષા હતી સ્ટાફ નર્સની। પરીક્ષા પૂર્ણ તો થઈ, પરંતુ તેની જે આન્સર કી અપલોડ કરવામાં આવી તો આન્સરની જે સિરીઝ છે તે ઉડીને આંખે વળગે તેવી છે। આ સિરીઝ કેવી છે તે દ્રશ્યો તમે ખુદ જોઈ લો। દરેક સિરીઝના પેપરમાં તો ભાજપના મળતિયા હોય એમને જ સરકારી નોકરી મળશે। ગુજરાતનો સામાન્ય યુવાન જે મોંઘું શિક્ષણ લઈને સરકારી નોકરી માટે મહેનત કરી રહ્યો છે, સંઘર્ષ કરી રહ્યો છે, એક સારા ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન જોઈ રહ્યો છે, એ બધાના મહેનત, સંઘર્ષ ને સ્વપ્નને પાણી ફેરવી અને પૈસાથી, કરપ્શનથી, સેટિંગથી સરકારી ભરતી કરવામાં આવતી હોય એવું આખું વ્યવસ્થિત ષડયંત્ર સરકારમાં ચાલી રહ્યું છે। 9 ફેબ્રુઆરીએ કુલ 1903 જગ્યાઓ માટે આ લેવાઈ હતી। સ્ટાફ નર્સની પરીક્ષાના પેપરમાં એક જ સિરીઝના જવાબથી અનેક સવાલો ઉઠી રહ્યા છે, તો પરીક્ષા લેવાની સંપૂર્ણ જવાબદારી જીટીયુની હતી। તો અમે જીટીયુના રજિસ્ટ્રાર સાથે ખાસ વાતચીત કરી। આન્સર કી માટે જે સવાલો ઉઠી રહ્યા છે, યુનિવર્સિટી દ્વારા અને હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું, તેમાં સંપૂર્ણ પારદર્શકતા જાળવવામાં આવી છે। દરેક વિદ્યાર્થીની OMR સીટ પણ તે જ દિવસે અપલોડ કરી દેવામાં આવેલી છે અને દરેક વિદ્યાર્થી પોતાની OMR સીટ જોઈ શકે છે। આ આન્સર સીટમાં જે કન્ફ્યુઝન થઈ રહ્યું છે એના માટે અમે તપાસ કરાવી રહ્યા છે અને જે કંઈ બી નિષ્કર્ષ આવશે એ જાણ કરવામાં આવશે। વિદ્યાર્થીઓ પેનિક થવાની જરૂર નથી, સંપૂર્ણ પારદર્શક રીતે, અને પરીક્ષા પૂર્ણ થઈ ત્યારે પણ કશું જ નહોતું, અને આપણી OMR સીટ અપલોડ કર્યું ત્યારે પણ કશું નહોતું, પણ આન્સર સીટ અમે પ્રોવિઝનલ આન્સર સીટ જાહેર કરી એટલે આ વિષય સામે આવ્યો અને એ તુરંત જ અમે એનો ડેટા કલેક્ટ કરી રહ્યા છે અને જે કંઈ બી હશે એ વિદ્યાર્થીઓને જણાવવામાં આવશે। તો ઝી 24 કલાકે બતાવેલા અહેવાલના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા। નર્સિંગ વિભાગના અધિક નિયામક ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરતા ખાતરી આપી કે જો પરીક્ષામાં ગડબડ થઈ હશે તો તે રદ કરાશે। 24 કલાકમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે।
અને જો કંઈ પણ ગરબડ હશે તો અમે બીજી વાર એક્ઝામ લેતા અચકાઈશું નહીં, એ અમારી ખાતરી છે. એમને અમે પૂછ્યું કે આવી રીતની પેટર્ન શા માટે થઈ અને આવું શા માટે થયું, એટલે એમના દ્વારા કહેવામાં આવ્યું કે પહેલી રીતે જ. અને બીજું કે અમે પૂછ્યું કે ક્વેશ્ચન પેપરમાં તો તમે કઈ રીતે ક્વેશ્ચન પેપર કઢાવ્યું, 3 જુદા જુદા એક્ઝામિનરો પાસે કે ત્રણેય પાસેથી ક્વેશ્ચન લઈને મિક્સ કર્યા, એ રીતે અમે બધું એનાલિસિસ કર્યું છે. એ રિપોર્ટ અમને આ થાય, આ બધી કમ્પ્લીટ ડેટા એનાલિસિસ એ લોકો કરશે, પછી અમને રિપોર્ટ આપશે. નર્સિંગની આ પરીક્ષામાં કૌભાંડ થયું છે તે કહેવું હાલ અતિશયોક્તિ કહેવાશે, પરંતુ કંઈક તો ખોટું થયું છે તે નક્કી છે. હવે એ જોવાનું રહેશે કે તપાસ રિપોર્ટમાં શું સામે આવે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.